આજે ઈદ જે શું કરશો થોડું કરવાનું આજે જશ્ન ઈદ મિલાદુન નબીનું 15મું સાલાના ઉરુસ છે જે પૂરા વિશ્વમાં આ મનાવી રહ્યા છે। રાજકોટમાં પણ ઉંચાપ ચોકના અંદર સાનો શોકતથી જુલુસ આવી રહ્યું છે અને રાજકોટના રાજમાર્ગો ઉપર ફરી અને તમામ જે હુજુરના ચાહકો છે એ તમામ અત્યારે જુલુસના અંદર જેને જે મન ફાવે એ રીતે આજે જે મીઠાઈ વિતરણ કરી રહ્યા છે, આપણી ભાષામાં કહીએ તો પ્રસાદ વિતરણ કરી રહ્યા છે અને રાજકોટ એક કોમી એકતા અને ભાઈચારાનું અનેરું પ્રતીક છે। અહીંયા ગણેશ ઉત્સવ પણ આવતીકાલે વિસર્જન છે। બંને તહેવારો સાથે જ હતા। 12 દિવસ હુજુરનો દિવસ હોય એમ 12 દિવસ ગણેશ ઉત્સવ પણ રાજકોટમાં મળે। કોઈ પણ જાતના અનિશ્ચય બનાવ બન્યા વગર રાજકોટમાં એક અમન અને શાંતિ અને ભાઈચારાથી બંને તહેવારો સંપન્ન થઈ રહ્યા છે, જેની અમને બહુ જ ખુશી છે। લોકોને શું સંદેશો આપશો? લોકોને એક જ સંદેશો છે કે ભાઈ મજહબ નહીં સિખાતા આપસ में बैर रखना, हिंदी है वतन हिंदुस्तान हमारा। આજે જુમાનો મુબારક દિવસ છે। અલ્લાહ આગળ અમે જુમાના અંદર દુઆ પણ કરશી કે અમારો ભારત દેશ અમન અને શાંતિ અને ભાઈચારાનો પેગામ આપે। એ જ અમારો ઇસ્લામ શીખવે છે। હજરત મોહમ્મદ પૈગંબર સાહેબનું એક જ પેગામ છે કે ભાઈ તમને તમારો ધર્મ મુબારક બને, મારો ધર્મ મુબારક બને। ધર્મની અંદર કોઈને બાદછોડ હોય પણ બધા ધર્મ સાથે મળી અને એન્જોય કરો એવી તમામને ઇલ્તિજા છે, ગુજારિશ છે।